રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું એક આપણા નવા દેશી બ્લોગમાં। 1 રૂપિયો 1 યુ બરાબર તો એ સ્કીમ ચાલુ જ છે, પણ આજે આપણે આવવાનું છે થિયેટર સોરી થ્રેસર ધાણા કાઢવા। તો જો ધાણા આમાં વાવલ હતા, વાટલ હે અહીંથી, પછી એનો કલર કરી નાખી છે, એક અહીંયા છે, એક અહીંયા છે, તો એ કાઢવા આવશે। તો મિત્રો જો મારી પાછળ થ્રેસર હાલે છે, તો હું તમને એની નજીક જઈને દેખાડું કે ગામડામાં લોકો કેવી મહેનત કરે છે અને ધાણા કઈ રીતે તૈયાર થાય છે। મિત્રો તો જો ફૂકણી હાલે ને હમણાં આવ્યો હતો ને, તો મેં અહીંયા હે ને આ લેવા આવ્યો હતો। ટીટોળીના ઈંડા જોયા, જો આ 2 ઈંડા છે। ટીટોળી આ રીતની માળો કરે કાકરાનો અને પછી એમાં ઈંડા મૂકે। તો મિત્રો જો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 8 વાગ્યા છે, છતાંય હજી એમને ચાલુ છે। જે લોકોને એમ લાગતું હોય કે ભાઈ ગામડાનું જીવન તો શાંતિવાળું ને હોય, તો ભાઈ કામ તો કરવું પડે બધી જગ્યાએ, આવી ધૂળ ઉડતી હોય તો પણ। મિત્રો અત્યારે 9:30 થયા છે, હું આ બીજી કલર આગળ આવ્યો છું। જો અહીંયા કેમેરો દેખાતી હોય છે તમને, સરખી સાફ તો નહીં દેખાતી ભાઈ, અને હજી ફૂંકણી ચાલુ છે। જો લાઇટ ઓફ કરી દો, જો સામે ના દેખાય, પછી એ નીકળી જાય। પછી મારો વિચાર તો એવો છે કે સવારે આપણે આનો વારો લઈ, અત્યારે તો હજી જમવાનું મારે બાકી છે, તો જલ્દી પૂરું થઈ જાય તો સારું કહેવાય। હવે તો હજી થોડું, આમ તો 10 તો વાગી જશે, જો કે 9:30 થયા છે, 10 જેવું તો થઈ જશે કદાચ। ખેતરના ઈંડા નીકળ્યા। મિત્રો તો આપણે પાછા ખેતરમાં પહોંચી ગયા છે। આ સાઈડ જો આ એટલું નીકળી ગયું છે ધાણા, રાતે પછી મોડું થઈ ગયું તો હું તમને સરખું દેખાડી ના શકો, અત્યારે દેખાડું। ધાણા હે ઢાંકી દીધા હતા, આમાં જો 73ના ઈંડા પણ નીકળ્યા હતા, દેખાય એ સાઈડમાં રાખી દીધા છે। તો જો હજી આ એક કાઢવાનું બાકી છે, પછી આ ફૂંકણી પડી છે, તો ચાલો પાછા આંગળી બધા આવશે એટલે વળી ચાલુ કરશું। આમાં મેં એને દવા એકેય વાર છાંટેલ નથી, ખાલી પાણી સિવાય બીજી કંઈ મહેનત જ નથી કરી, તો પણ સારા ઉતર્યા છે। ને આ આપણે હજી એક અહીંયા ચાલે છે ફૂંકણી, ઓકે। કેમ છે ધાણા, કલર સારો છે ને? કહી દેજો શું ભાવ આવશે। હજી આ બેહાણ પહેર્યું જો, તો આ કાંઠાનું, પછી આ પડથારો, મિત્રો તો આપણે જો આ ધાણા અહીંયા નીકળી ગયા છે, અને ઓલું જો વાં પડ્યું છે, હું તમને બતાવું, એ શું નથી થતો, જો ઓલો સામે ધોરું ગુંગળ દેખાય ને, એ આપણે સાંજે કાઢ્યા હતા, અને આ આપણે દિવસના કાઢ્યા છે। આ રીતના અલગ પડ્યા છે, સફાઈ કરવાની બાકી છે, અને કાલે વરસાદની આગાસી છે, ઠીક છે। આપણે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કાલે છે વરસાદની આગાસી, અને આ તમે જુઓ જેવા વાદળા દેખાય પાછળ,
વાદળા થઈ ગયા છે એટલે થોડોક ડર વધારે લાગે છે કે ભાઈ વરસાદ આવવું હોય તો આવી શકે છે, એટલે જ અમે થોડોક ઘાર હતો તો છતાં પણ અમે ધાણા કાઢી લીધા, કારણ કે પલરે નહીં, નહીંતર બગડવાની બીક વધારે લાગે. અને તો હવે આપણે મેન વાત કરીએ ગીવ અવેની. આ તો આપણું કામ થઈ ગયું છે, તો હવે તમારો વારો છે. તો આગલા વિડીયોમાં વ્યૂ આવ્યા છે એ પ્રમાણે હું તમને સ્ક્રીનશોટ રાખી દઈશ, અને જે વિડીયો કોલમાં વાત કરી એ પ્રમાણે હું તમને અહીંયા પ્રૂફ દેખાડી દઈશ કે ભાઈ આ રૂપિયા ટ્રાન્સફર કરેલ છે. અને હવે આ વિડીયોમાં પણ એ જ ઓફર ચાલુ છે કે એક વ્યૂ એક વ્યૂ બરાબર 1 રૂપિયો. તો તમારે શું કરવાનું છે, જુઓ, कमेंट करवी जरूरी है. हिंदी में पण कही दूँ, अगर आपको गिव अवे में भाग लेना है तो कमेंट करना ज़रूरी है, वरना आप हिस्सा नहीं ले सकते हैं. ठीक है, कमेंट, लाइक, शेयर और सब्सक्राइब करना ज़रूरी है. इंग्लिश में कही दूँ तो 30 रुपया मળી ગયા ખાતામાં. હા મળી ગયા છે. મળ્યા છે ને, મજા આવી. 30 રૂપિયા હું કરી દઉં? વાપરી ક્યાં વાપરીશ? કઈ જગ્યાએ? કઈ કોથરી ખાવા થાય, બીજું તો શું આવે? પીવાની, ખાવાની. ખાવાનું. બરોબર. હા, તો સારું સારું, ચેનલમાં બન્યા રહેજો. આપણે હજી પણ વ્યૂ ને વધશે એટલે રૂપિયા વધવાના જ છે, ખબર જ છે ઓલરેડી. તો શેર બેર કરજો અને કોંગ્રેચ્યુલેશન 30 રૂપિયાની મોટી રકમ જીતવા માટે. તો આપણે ધાણા ઢેગલા ઉપર સૂતા છે, મજા આવે એવા છે ધાણા. આ રહ્યા ધાણા દેખાય છે. ઠીક છે, તો તમે પણ આ રીતના જો વ્યૂ પ્રમાણે રૂપિયા જોઈતા હોય તો કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને જેટલા વ્યૂ વધશે એટલો ફાયદો તમને થશે. એટલે શેર કરી દો ગ્રુપમાં, વોટ્સએપમાં, આ ત્યાં. બરોબર છે, તો ચાલો બાય બાય, મળીએ એક આવા મસ્ત વ્લોગ સાથે. જય હિન્દ.